5 જ મિનિટમાં અમારું બધું પૂરું સાફ. અમારે તો કપડા બી નથી રહ્યા. ચોપડા પોયરા લોકો ભણે કે સ્કૂલમાં ભણે ને તે લોકોનું કઈ રહ્યું નથી. આવ્યું ને તો બધા માણસ અમે તો પેલા ઘરમાં અંધાઈ ગયા. ખાલી 2 થી 2.5 મિનિટમાં આવ્યું. એટલું ખતરનાક આવ્યું ને, હાથ કાઢવાનો હતો, બહાર કાઢવાનો ધાક લાગ્યો. હું ગયું એ કશું કઈ ખબર નથી. જયારે બંધ થઈ ગયું પછી જોયું કે સાપરા બધા ઉડી ગયા. કોઈ મળે નહીં. 500 લીટર ની ટાંકી બી ઉચકીને ફેંકી દીધી અને કોઈ મળે નહીં. ત્યાં અમે એ ફ્રીજ છે. હા, આ ટાંકી 500 લીટર ની. એટલે 5 જ મિનિટમાં અમારું બધું પૂરું સાફ. કોઈ રીત નહીં. જ્યારે અમે બહાર નીકળીને બધા જોયું તો અમે એમ જાણ્યું કે કદાચ અમારું હશે એમ. તો બહાર નીકળીને જોયું તો બધાનું પતી ગયું. આવો બધા બૂમબો મારતા હતા પણ અમને કોઈને ત્યાં જવાયું એવી શક્યતા જ નહીં હતી. બહાર નીકળવા જતા ને તો કદાચ અહીંયા અમારે તો જોવા થઈ જાય. અનાજ પાણી બધું એમ એ થઈ ગયું, પતી ગયું. ઢોર હારું કે માનો કે ગમે છે બધું ભરણ મૂકેલું બધું સાફ. કપડા જે મૂકેલું બધું સાફ. અનાજ પાણી કપડા બધું સાફ. બધું સાફ. કેમ કે પાણી બધું પડી ગયું. વરસાદ આવું થયું ને વરસાદ પછી ચાલુ થઈ ગયો. અમારા ઢોર તક દબાઈ ગયેલા. અમારે તો કપડા બી નથી રહ્યા. કપડા બધા ઉડી ગયા. નદીમાં છે ને તો એકદમ અગ્નિ જેવી બળી ગયેલી. તમે બધા ઘરમાં જ હતા. પણ સાહેબ અમારા ઘર છે ને આમ ના ને એટલે અમે જોવામાં નહીં આવ્યા. આ લોકોના ઘર છે ને એ બાજુ છે. અમારા કબાટ ભરલા ને કબાટ ઉચકી નાખેલા. માતાજીની કૃપા કે કોઈને કઈ થયું નહીં. 18 સેકન્ડ તો વધારે કહેવાય. 15 સેકન્ડમાં તો આખું આ 35-36 ઘર છે ને આ મોહલ્લામાં બધા પૂરા જ કરી નાખ્યા. તમે આવ્યા એ જ મજા આવે. અમે જોતા છે તમારો વિડીયો જોતા છે. આ ભાઈનો વિડીયો તો અમારો ફેવરેટ છે. 4 પતી ગયા. 4 ઘર આવ જમીન દોસ્ત થઈ ગયા. 8:30 વાગે છે ને 8:30 વાગેલા. 8:30 વાગે જેવું બહુ ભયંકર પેલું આવેલું. આ એટલું વાવાઝોડું જ. ચોપડા પોયરા લોકો ભણે કે સ્કૂલમાં ભણે ને તે લોકોનું કઈ રહ્યું નથી. તો ચોપડા વાસણ બધું ઉડી ગયું. બીજા સ્ટ્રક્ચર આખા ઊભા છે પણ પતરા એક બી નહીં મળે. તમે જો મદદ કરો ને તો પતરા કરે ને તો આ કેવું છે, આ ઘર છે ને તમે આખું ઘર કરે તો બી કઈ નહીં, પણ થોડા ઘણા પતરાની બી તમે મદદ કરો ને તો એ આખું છત જ જતું રહેલું છે. કોણ કોણ રહ્યો છો તમે? અમે 5 જણા. આગળ લઉં ને. ચાલો 1 2 3. તો પેલા રિવર્સ લો કરો. રિવર્સ તો આવે તો રિવર્સ લ્યો. બાઇક લે આગળ. હવે આમલે એમ કે પાછળ હટી જાઓ. હા, ઓલા લોકો આગળ બાંધે છે એમ કે. ઉભરો નહીં ભાઈ, ઉભરો નહીં એટલે ખેંચવા તો દે ઓલા ને. હા ચાલો. ચાલ દાદા, સ્ટીરિંગ આમ રાખજે, સ્ટીરિંગ આમ કર. હા હા દે, ચાલો ખેંચો 1 2. જવા દો નીકળી ગઈ. જવા દો. બોલો અંબે માત કી જય. હા જો તો ખાડો જો તો. કેમ છો, મજામાં? પવન આવ્યો વળી. હા, ઘર બનાવું છે તમારે? હા, તમે બનાવ્યો પણ સારું વારી. પૈસા તમારા? હા, એને પણ પડ્યું, આ બધું પડ્યું. આની માથે પડ્યું બધું. તો ઉપર શું હતું? પતરા હતું? શું હતું? બધું ઉડી ગયું. દાદા મજામાં? આ ઘર તમારું છે? ના, ઘરમાં કોણ કોણ રહેશો તમે? અમે 4 જ જણા. કોઈ કોઈરા આવ્યા. તું અહીંયા, શું નામ છે તારું? વિકાસ. તું અહીંયા કેટલા ટાઈમથી રહી? મારા 13 વર્ષથી આવે. 13 વર્ષથી અહીંયા રહ્યો છું. ઘર બનાવશું અહીંયા? બનાવી દઉં? હા, બનાવી દે. તો પાછા ભણજો. હા, આપણા વિસ્તારનું નામ આગળ વધારવાનું. પાકું પ્રોમિસ? રમેશ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બહુ સરસ. બધા આવી જાજો. આનથી તોડ નાખું ભાઈ. જો આ ભાગ છો, જોજો. ગભરા. આરામથી, ધીરે જાજો, આરામથી. જય ગણપતિ બાપા. અમારા ફળિયાની આજે માંગ છે કે આમ તો પીડિત તો વધારે છે પણ મેન પીડિત આ છે અમારે. અને આપનું ઘર બનાવવાનો લાવો મને મળ્યો એટલે મારા માટે માતાજીની કૃપા કહેવાય. આનંદની વાત કહેવાય. આની તબિયતમાં થોડોક બીમારી છે એને. જેમ તેમ કરીને આ ભાઈ ખર્ચો કરીને 200 રૂપિયા કમાઈને
આ પૂરીની ટ્રીટમેન્ટ કર્યું છે એટલે પોડી ભાંગેલો માણસ તમારે ફળિયા માટે તો આવો આવો એ દીકરી રીતિબેન ને મળે. નવસારી જિલ્લાનું સિંધઈ ગામ અને સુરત જિલ્લાનું વેવલ ગામ છે, એમાં 200 થી વધારે ઘર વાવાઝોડાના લીધે પડી ગયા હતા અને ઘણા લોકો હેરાન થયા છે. એમાં મેં ઘણી જગ્યા પર વિઝિટ કરી અને વિઝિટ કરતા કરતા મને ઘણા ઘરો એવા મળ્યા કે જેને હકીકતમાં જરૂર છે. અમારા રીધિબેન છે જે 10મું ભણે છે અને તમે આખા ગામની એવી ઈચ્છા છે કે ભાઈ અમારા ગામમાં કોઈનું ઘર બને તો આમનું ઘર બને. આ રીધિ બેટા અહીંયા આવજો બેટા. 10મું ભણે છે અને એનું ઘર તમને બતાવો, તમે આવો. આ બેનનું ઘર છે, અહીંયા ઢોર બાંધેલા હતા, એના ગાય અને ભેંસો બધી કાદવની અંદર છેલ્લા 3-4 દિવસથી હેરાન થાય છે. આ ઘર આખું તૂટી ગયું. આ તમે જે જગ્યા પર જોશો આ માટીઓના ઘર છે. આ ટાઈપના ઘરોમાં રહેતા અને ઘર આખું તૂટી ગયું હતું. આ ઘરની તમે પરિસ્થિતિ જુઓ, માથે છત નથી. અને આમ તો હું પોતાને મારી જાતને બહુ ભાગ્યશાળી સમજુ છું કે મહાદેવે મને નિમિત્ત બનાવ્યું કે આવા લોકો સુધી હું પહોંચું. મીનાબેન છે અને આ આર્યન છે અને આ અમારી દીકરી રિદ્ધિ છે. એટલે આમનું આપણે ઘર બનાવીએ છીએ. બીજા 4 પરિવાર મેં આગળ જોયા વેવલ ગામમાં, એમાં પણ દીકરીઓ એબનોર્મલ છે, દીકરો એક એબનોર્મલ છે, તો એમના આપણે ઘર બનાવીએ છીએ. પણ તૈયારી એવી રહેશે કે ભાઈ હવે હું અહીંયા રહેવાનો છું અને આ જગ્યા પર રહીને જ ઘર બનાવવાની શરૂઆત કરી. ટેન્ટ મેં મગાવી લીધો છે, રહેવાની વ્યવસ્થા અહીંયા હું કરી લઉં છું. એટલે બસ માતાજીનું નામ લઈને આજે શ્રી ગણેશ કરીએ છીએ. અને તમામ જેટલા લોકો છે તમામ લોકોને કહું છું કે ખરા અર્થમાં તમારે સેવા કરવી હોય તો એમની ઘરે જાઓ, એમને મદદ કરો. એમની સાથે તમારી પાસે ફૂલની તો ફૂલની પાકડી હોય તો જાતે મદદ કરો. દાદા ઉલ્લીને આવું છે ને, કાચ બાચ તો હટવાઈ જાવ. હા બસ. આ ગાડીમાં ટાયર પંચર જેસીબીમાં થાય ને એની કરતા બેટર છે કે આ લાકડા બધા લઈ લો, કેમ કે લાકડામાં જો ખીલ્લીઓ છે બધે. આ જેસીબીના ટાયરમાં ખૂતી જાય ને તો બધી ઉપાધિ થાય. થોડું પાછળ લઈ લે જેસીબી. ઉતાર લો દાદા. ઘા કરું કે દાદાનો વજન એટલો વધી ગયો ને કે પતરા નીચે તૂડ તૂડ થાય છે. અમેરિકા જઈને દાદા હું ફાટી ગયા. આ તારું ઘર છે ફોર એક્ઝામ્પલ, બરાબર. અહીંયા આગળ 2 આપણે રૂમ આપીએ અને આ જે આખો વાડો છે ને અહીંથી જવાનો આપણે રસ્તો આપીએ અને સીધા જેમાં ગાય ને ભેંસ ને તબેલો જેવું. અત્યારે ટેન્ટ બાંધવાની વાતો ચાલે છે કે ભાઈ ટેન્ટ બાંધવું ક્યાં, કારણ કે વરસાદી માહોલ છે અને લીલા સાપ આ વિસ્તારમાં બહુ બધા છે. એટલે બધા એવું કહે છે કે ભાઈ લીલા સાપ છે તો આ વિસ્તારમાં નીચે ટેન્ટ બાંધવા કરતા કોઈ ધાબા પર બાંધે તો વધારે સારું છે. હમણાં મેં સાપ જોયો ને, સેમ ટુ સેમ આવો હતો. આજ માટે આટલું છે. અત્યારે સિંધણ અને વેવલ ગામમાં ઓલમોસ્ટ 200 થી વધારે ઘર પડી ગયા છે. વાવાઝોડાના હિસાબે ઘણું ખરું નુકસાન થયું છે. પણ આપણે વેવલ અને સિંધણ આ 2 જગ્યા પર ઘર બનાવીએ છીએ. આપણે મહેનત અહીંયા કરશું, ટેન્ટ લઈ આવીએ છીએ અને ટેન્ટ બાંધી અને કામની શરૂઆત કરીએ છીએ. આજ માટે આટલું છે. તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. ભાઈ કુવા બુવા છે ને એમાં કોઈ દિવસ છેડાય નહીં. પિતૃ હોય હું હોય શું ખબર આપણને. અને એમાં ભાઈ પીપળો છે, પીપળોમાં કહો નો અડાય ને, પીપળા નો કપાય, આપણા પિતૃ કહેવાય. નવી ચર્ચા એ છે કે અહીંયા આ કૂવો છે, આ પૂરવાની વાત ચાલે છે કે કૂવો પૂરી નાખો ને પીપળો કાપી નાખો, પણ પીપળો ક્યારેય કપાય નહીં, કારણ કે પિતૃનો વાસ હોય છે. જીવનમાં હરેક વ્યક્તિઓને કહું છું કે પીપળો છે, વડલો છે, આને કાપશો ને તો બરબાદ થઈ જાઓ.